હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારું બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે દીવ, કેમ કે આપણા ભાઈ ભાવનગરથી આવ્યા છે, તો ભાઈને મળવા જવાનું છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, દીવ જઈને મળીએ. મિત્રો, તો અમે ઘોઘલા પહોંચી ગયા છે, અમારી સ્કૂલ છે. આ જો બધા કલે જાવ. कौन है ये लोग कहां से आते हैं અને ફોલો નહીં કરતા ને કરીને એકજો હવે સપોર્ટ કરજો. હા, પછી ને પછી હું તું આવ્યો કા બે મિત્રો? આ દરિયો છે મસ્ત મજાનો, જો બધામાં નાસ્તા કરવા આવે. મિત્રો, આપણા મોંઘેરા મહેમાન આવી ગયા છે ભાવનગરથી, તો જાય આવે. હું આદલા હું છે કુકરી, તો અંદર જાય આવે. ભાઈ બધીમાં ફરી તો લીધા છે, હવે એક જગ્યા બાકી છે, તો સાહેબ ભાઈને ફરવા લઈ જાય, કેમ કે આપણા માટે તો મહેમાન કહેવાય ને. જગ્યાએ ટિકિટ લેવાનું છે, દીવાઓ તો આ જગ્યા ફરજો. આવું છે 50 ને 100 રૂપિયા. ના કુખરી છે, એક નંબર જગ્યા મસ્તની છે. જો મિત્રો, અહીંયા ટિકિટ એવી રીતે કાપે છે ને કે એટીએમ કાર્ડ હોય ને તો ઓનલાઈન પેમેન્ટ નથી કરતા અને કેશ પણ નથી લેતા. આપણી પાસે એટીએમ નથી, તો હવે બહાર જ જોઈને વહી જાય. આ બધી સિસ્ટમ ક્યાંથી કાઢે છે ને કંઈ ખબર જ પડતી નથી. તો અહીંયા આવો ને તો એટીએમ લઈને આવજો. તો અમે એમને જાય છે ખાલી ખાલી. હવે જાય કિલ્લે જાય, કામકાજ ચાલુ છે દીવમાં બધું. મિત્ર મળી ગયા છે અહીંયા, કેમ છે? મજામાં ને? બસ લોંગ ટાઈમ પછી મળી ગયા છે. હવે બસ શાંતિ છે, મજામાં ને? સ્કૂલ લિવિંગ લોકેશન તો જોવો એક નંબર. દીવા હો ને તો આ બધીમાં આવજો, બહુ મજા આવશે. અમે ખુખરી છે. આ જો આપણે સરસે પૂગી ગયા છે. જો સરસનું લોકેશન કાંઈ ઘટે નહીં. તો જઈએ હવે અંદર. મસ્તમાં કેમ અંદર ફોન અલાઉડ નથી, બહારથી જોઈ લો તમે બધા. મિત્રો અંદર એન્જોય કરીને વહી આવ્યા છે. ત્યાં ભાઈ ને બધા બેઠા છે. આ સર છે તે અમે છે ને એ ક્યારેક દીવ બાજુ આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, કેમ કે અંદરીમાં રાજા રજવાડાનું બધું છે. બહુ તો કંઈ ખબર નથી પડતી. જો તો મિત્રો, હવે અમે બેનભાઈ રેલ શૂટ કરી લીધી છે ને અહીંથી હવે ક્યાંક જઈએ ફરવા બરવા, નાસ્તા પાણી કરવા માટે, કેમ કે ભાઈને નીકળવાનું છે. 12 વાગ્યાની બસ છે. ભાઈને ગાંધીનગરથી આવ્યા તો જાય એમ થયું કે ભાઈને મળવા જઈએ, તો ભાઈને મળવા આવી ગયા છે. આ જો નાના નાના ભૂલકા અહીંયા સ્કૂલેથી નીકળી ગયા છે. મિત્રો, આપણે દરિયામાં રામ લખીએ છીએ. જો પાણી આવે છે કે નહીં જોઈએ. પાણી એટલું જ આવે છે મિત્રો, અહીંયા સુધી આવતું, હવે નથી આવતું. કેટલી તાકાત છે રામના અક્ષરમાં. મિત્રો, આપણે દરિયા આવી ગયા છે. આપણે રામનું નામ લખ્યું હતું. જો હવે ગાડીને છે ને, ગાડી પાર્કિંગ કરી તો ચાર્જ લીધું છે થોડું. તો આપણે હવે ચાર્જ લીધું છે તો કુખરીમાં પણ જઈ આવીએ. સામે જરે કુખરી. આ જો દરિયા. મિત્રો, તો હવે દરિયા ફોટા પાડી લીધા છે અને હવે જાય છે કુખરી. હાર્દિકભાઈ ને મારા મોટા ભાઈ જાય છે. દરિયાનું લોકેશન કેમ છે? એક નંબર. કરતા જાય છે હવે તમે ઘર. અમે કુખરીઓ પહોંચી ગયા છે. હવે આગળ મજા કરી હવે ઘડી ઠંડા પવનની, કેમ કે આ સાઈડ વરસાદ નથી, તે બહુ બહાર પડે. તો મિત્રો, અમે આવે છે ને આડે રસ્તેથી જાય છે. જો ભાઈ પણ આવે, હાર્દિકભાઈ પણ. કોઈ જોઈ જાય નહીં તો સારું, બાકી આડી કિંજા છે. આયે જોઈ ખરી. સામે દરિયો છે. તો મિત્રો, ચાલીને હવે ધીમે ધીમે જાય છે, કેમ કે કુખરી એટલી મોટી છે ને. હા જો પ્રવાસીઓ થોડાક છે જાડા મોટા, કેમ કે સિઝન નથી એને બધીને વેકેશન હોય ને ત્યારે બધા જો દરિયો. મિત્રો, આ નાના નાના છોકરા જો રખડે દરિયામાં, જોયું તો મસ્ત ના રમે છે. આ જો દરિયો. મિત્રો, લોકેશન તો જો એક નંબર, કાંઈ ઘટે નહીં. જો દીવાઓ આ સાઈડ આવજો, કેમ કે બહુ મજા આવે એન્જોય કરવાની. ભાઈ આવ્યા છે આપણા ભાવનગરથી, ભાઈને થોડાક એન્જોય કરવા લાવ્યા છે. આ જો મેં તમને ઓલી છે કુખરી બતાવી હતી ને મોટી, યા નાની કાચમાં પૂરે છે. જો મિત્રો, આ દીવની જગ્યાએ આપણે આવી ગયા છે. અમારા હાર્દિકભાઈ અહીંયા છે, આપણા મોટા ભાઈ અહીંયા છે. તો હવે થોડાક ફોટા પાડી જઈએ, કેમ કે આપણી પાસે છે ને લોકો પોલીસ છે, તો હવે આવ્યા છે કંઈ ટીંગાતા તો નથી ને. જો અહીંયા તો મિત્રો, હવે અમે જઈએ છીએ, કેમ કે ભાઈને 12 વાગ્યાની બસ છે, લેટ થાય છે. જો
ભાઈ આવે છે આવે છે ભાઈ જુનાગઢથી આવે બિચારાને પગ દુખે છે ને આવું બધું હાલવું પડે હેઠું ઉતરવાનું આ જો દરિયો કુકરી કુકરી તો બિલ્ડિંગ આખી પાડ નાખે એવડી મોટી છે જો બધે બધી બિલ્ડિંગ ગઈ આખી રસ્તામાં હોય ને ઓલી સાઈડ બિલ્ડિંગ પાડે છે એટલે બિલ્ડિંગ શું કામ પાડતા હોય કઈ ખબર નથી પણ બધે રસ્તા કાંઠે છે એ બધું પાડે છે અમે લોકો એન્જોય કરીને આવી ગયા છે હાર્દિકભાઈને અહીંયા છે બહુ પોલીસને છે એવડી મોટી બિલ્ડિંગ છે બધી પાડ નાખે છે ભાઈને વરાવી દઈએ કેમ કે વાગી ગયા છે 11 પાછા આવીએ તો ઘરે આવશે ભાઈને ઘરે તો ન લઈ ગયા કેમ કે અહીંથી મારું ઘર દૂર પડી જાય છે ને એટલે હવે આપણે જવું ભાવનગર બીજું શું હોય હાલો ભાઈને હવે વરાવી દઈએ બાય બાય મિત્રો હવે આપણે ભાઈને વરાવી દીધા છે અને ભાઈ ગયા છે એના રૂમે ને આપણે હવે જઈએ છે ઘરે કેમ કે બપોરે આપણે એવા વ્યક્તિને મળવા જવાનું છે લોકમાં બેઠા રહેજો બહુ મજા આવશે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે હવે જોઈએ મમ્મી શું કામ કરે છે ને એ જઈએ હવે નહીં નાના રે ઘેર હાર્દિકભાઈ પાછળ આવે છે અહીં બૂટ આવે મારી મમ્મી ધોઈ છે વાવ હવે શું કરે છે થેન્ક યુ મમ્મી બૂટ ધોવા માટે જઈએ મમ્મી તો જો મોબાઈલમાં બધું તો મિત્રો હવે હાર્દિક ના બેનભાઈ જાય છે રેડી થઈને વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ખબર પડે ક્યાં જઈએ ને હાલો કે આજકાલની યારી દોસ્તી પણ ક્યાંક અજીબ છે યાર જીવીએ છે ને તો હાલ નહીં પૂછે અને મરી જાશું ને ત્યારે આઈ મિસ યુ ની સ્ટોરી મૂકશે. તો મિત્રો કરીના બેન જોડે વિડીયોને શૂટિંગ કરી લીધું છે અત્યારે આપણે આવી ગયા છે સાવિત્રીના ઘરે એના મમ્મી છે હાર્દિકભાઈ ઉભા છે તો થોડુંક ઉનામાં કામ છે તો હવે કરી આવીએ કેમ કે ફોટા પાડવા માટે આપણે આવ્યા હતા બેનને મળવા માટે કેમ કે બેનને ઇન્સ્ટાગ્રામમાં 950 કે છે એટલે સેલિબ્રિટી કહેવાય મોટા ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને બેઠા છે રસ્તામાં એમ ભાઈ કાંટો મારતા જઈએ હવે તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને હા આજનો બ્લોગ તમને ગમે જ હશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ બાય બાય.